ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે કોંગ્રેસ અને ભાજપના કેટલાક ઉમેદવારો ફોર્મ ભરવાના છે। તેમાંથી એક ઉમેદવાર એટલે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર એસી કાર મૂકીને ટ્રેક્ટરમાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે નીકળ્યા। ગેનીબેન ઠાકોર, નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દેશી અંદાજમાં ટ્રેક્ટરમાં સવારી કરીને ફોર્મ ભરવા માટે રવાના થયા હતા। તેમની સાથે ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા। ગેનીબેનની સામે ભાજપ તરફથી મહિલા ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। કોંગ્રેસે ગુજરાતની 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહેતા ઉમેદવાર બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે। ગેનીબેન કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો બનીને સામે આવી રહ્યા છે। એવામાં તેઓ ચૂંટણીમાં પોતાના મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે। લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પણ ગેનીબેન છવાયેલા રહ્યા છે। ગેનીબેન ફોર્મ ભરવાના છે તે પહેલા ટ્રેક્ટરમાં પોતાના કાર્યકર્તાઓ સાથે સવારી કરતા જોવા મળ્યા હતા। ફોર્મ ભરતા પહેલા ગેનીબેને જે પ્રકારે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે તેની ઘણી ચર્ચાઓ થઈ રહી છે। વાવના ધારાસભ્ય તરીકે પણ તેઓ પોતાના નિવેદનો, પ્રસંગોમાં હાજરી વગેરે જગ્યાએ પહોંચે ત્યારે ચર્ચાનો મુદ્દો બનતા હોય છે। આજના કાર્યક્રમો શરૂ કરતા પહેલા ગેનીબેન ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, જે બાદ તેઓ સભા સ્થળે જવા રવાના થયા હતા। ગેનીબેન ઠાકોર પાલનપુરના ચડોતરમાં સભા કરશે, જે બાદ ચડોતરથી પાલનપુર કલેક્ટર કચેરી પહોંચશે। આ પ્રસંગે ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે। હવે ગેનીબેનની ચર્ચાઓ અને વાહવાહી મતદારોને કેટલા રીઝવી શકે છે તે તો 4 જૂને સ્પષ્ટ થશે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।